પૂજ્યપાદ આનંદ ઘરજી ભગવંતની પરાવાણી. ऋषभजिनेश्वर प्रीतम माहरो रे. एक વાર પરમાત્માના પરમ પ્રેમમાં ડૂબી જઈએ, આનંદ જ આનંદ. મહોપાધ્યાય યશો વિજય મહારાજે પરમાત્માનો પરમ પ્રેમ આપણી ચેતનામાં પ્રગટે એ પછી આપણી ભાવ દશા કેવી હોય એની મજાની વાત કરી. પૂરન મન પૂરન સબ દિશે નહીં દુવિધા કો લાગ. જે ક્ષણે પરમ પ્રેમ પ્રગટ્યો શું થયું? પૂરન મન પૂરન સબ દિશે નહીં દુવિધા કો લાગ. તમારું મન પૂર્ણ બની ગયું અને એથી તમને બધું જ પૂર્ણ 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 લાગે છે. બહુ મજાનો મનોવૈજ્ઞાનિક આયામ સાહેબે આપ્યો. આજના માણસની એક ફરિયાદ છે, એને બધે જ ઉણપ લાગ્યા કરે છે. આનામાં આ નથી, આનામાં આ નથી, આનામાં આ નથી. પણ એ ઉણપ લાગવાનું કારણ શું? એ કારણ છે આપણી પોતાની અપૂર્ણતા. જ્યાં સુધી આપણું વિઝન ક્લિયર નહીં થાય, આપણને પૂરી દુનિયા ઉણપવાળી, અધૂરપવાળી, દોષોથી છલકાતી લાગવાની. મેં પહેલા પણ કહેલું, મારા ચશ્માના ગ્લાસમાં ડાઘ છે તો મને તમારા કપડા ઉપર ડાઘ દેખાવાના જ છે. પણ એના માટે પ્રોસેસ કઈ કરવાની ભાઈ? મારે એક જ પ્રોસેસ કરવી છે. મારા ચશ્માના ગ્લાસને મારે લૂછી લેવા છે. પૂર્ણ મન પૂર્ણ સબ દિશે નહીં દુવિધા કો લાગ. પરમાત્માનો પરમ પ્રેમ તમારા મનને પૂર્ણ પૂર્ણ બનાવી દે. પછી તમને આખી દુનિયા મજાની મજાની લાગે છે. જે ક્ષણે પ્રભુ મને મળ્યા, મારી બધી જ ફરિયાદો પ્રભુએ લઈ લીધી. પ્રભુએ એવું તો પોઝિટિવ એટીટ્યુડ મને આપ્યું કે એક પણ વ્યક્તિમાં દોષ મને ક્યારે દેખાય નહીં. જરૂર ગુરુની ભૂમિકા ઉપર છું એટલે યોગક્ષેમ કરવાની દૃષ્ટિએ શિષ્યમાં રહેલ દોષોને જોઈ શકું છું, એને પ્રેમથી સૂચના આપી શકું છું. પણ એ દોષને કારણે મને કોઈ અકળામણ થતી નથી. પૂર્ણ મન પૂર્ણ સબ દિશે. પૂજ્યપાદ જય ઘોષુરી દાદા સવારના પટ્ટ ગણવા માટે તૈયાર થયેલા.
સામે પટ્ટ પથરાઈ ગયેલું, નૌકારવાળી સાહેબજીના હાથમાં ગણવાની શરૂઆત ગુરુદેવ કરી રહ્યા છે. એ જ વખતે એક મુનિરાજ સાહેબના ખંડમાં આવ્યા. સાહેબ તો મહાગીતાર્થ હતા. એ શિષ્ય ખંડમાં પ્રવેશ્યો. સાહેબજીને ખ્યાલ આવી ગયો કે કંઈક પૂછવા માટે આવી રહ્યો છે. શિષ્ય વંદન કર્યું. ગુરુદેવે કહ્યું, બોલ, શું પૂછવું છે તારે? સાહેબજી, આ પટ ગણી લો, પછી હું આવું. ગુરુદેવે કહ્યું, નહીં, પહેલા તું બોલ. પહેલા તારા પ્રશ્નનો જવાબ, પછી મારું ગણવાનું શરૂ થશે. અને એ વખતે એ મહાગુરુએ જે શબ્દો ઉચ્ચારેલા, આપણને લાગે કે કઈ વિભૂતિ એ હતા. સાહેબજીએ કહ્યું, તું પંચ પરમેષ્ઠીની અંદર સ્થાન મેળવી ચૂકેલ વ્યક્તિ છે. તું જીવંત પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠીની આશાતના કરીને હું આ પટ્ટ ગણવા માંડું ને તો મારા પટ્ટમાં ચિતરાયેલા પરમેષ્ઠી અદૃશ્ય થઈ જાય. એક મહાગીતાર્થ ગુરુ એક સામાન્ય સાધુને કઈ દૃષ્ટિએ જુએ છે? તું જીવંત પરમેષ્ઠી છે. અને એ જીવંત પરમેષ્ઠીની આશાધના કરીને હું પટ્ટ સી રીતે ગણી શકું? પ્રભુનો પરમ પ્રેમ કેવી રીતે આપણી દૃષ્ટિને બદલે, એના માટે સાહેબજીના આ શબ્દો કાયમ માટે યાદ રાખજો. જીવંત પરમેષ્ઠી. કેટલા બળભાગી આપણે છીએ કે અરિહંત પરમાત્માનું દર્શન જીવંત પરમેષ્ઠી રૂપે આપણી પાસે નથી. સિદ્ધ પરમાત્મા તો સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે, પણ ત્રણ જીવંત પરમેષ્ઠીનું દર્શન આપણને આજે પણ ઉપલબ્ધ છે. આચાર્ય પરમેષ્ઠી, ઉપાધ્યાય પરમેષ્ઠી, સાધુ પરમેષ્ઠી, ત્રણ જીવંત પરમેષ્ઠીનું દર્શન આપણને થાય છે. પરમેષ્ઠી શબ્દનો અર્થ ખ્યાલમાં કરો. પરમે તિષ્ઠતિ ઇતિ પરમેષ્ઠી. જેનું મન, જેનું હૃદય, જેનું અસ્તિત્વ સદાને માટે પરમને વિશે હોય એ પરમેષ્ઠી. આવા જીવંત પરમેષ્ઠીનું દર્શન થાય એ વખતે તમારી ભાવ દશા કઈ હોય? તમને તો થઈ જ જાય ને કે મારે પણ જીવંત પરમેષ્ઠી બની જવું છે, બરોબર?
કેટલી મજા, સદાને માટે પરમમાં રહેવાનું, સદા પરમમાં ડૂબેલા રહેવાનું. શું મસ્તી, શું કેફ. તમારે માટે ડિસ્કાઉન્ટમાં આ વાત કરી આપો. હવે તો વાંધો નહીં ને. શરીર તમારું કદાચ આરંભ સમારંભમાં હોય, વિરાધનામાં હોય, અને એથી પરમમાં પરમની આજ્ઞામાં ન હોય, પણ તમે તમારા મનને સતત પરમમાં રાખી શકો. કેટલી સરળ વાત છે. જ્યારે જ્યારે શરીર દ્વારા વિરાધના થતી હોય, એ વખતે વિરાધનાનું દર્દ તમારા મનને કોરી ખાતું હોય, તો એ વખતે તમે એ મન પરમમાં રાખ્યું છે એમ કહી શકાય. 24 કલાક તમે તમારા મનને પરમમાં રાખી શકો છો. You can do this, but if you desire. આજે વિચાર થાય છે, એક કલ્પના તો કરો. તમે દેરાસરમાં ગયા, શરીર દેરાસરમાં ગયું એમ નથી કહેતો, તમે દેરાસરમાં ગયા અને તમારું મન પ્રભુમય બની ગયું, અને એ વખતે તમને જે આનંદ મળ્યો, એ આનંદ 24 કલાક તમને મળતો હોય, તમે ગુમાવો ખરા? જ્યાં છો ત્યાં જ તમે રહી શકો, અને છતાં તમે પણ અપેક્ષાએ પરમેશથી બની જાઓ. બોલો, તમને ખ્યાલ છે? અમે લોકો રોજ તમને નમસ્કાર કરીએ છીએ, ખબર છે? હું આચાર્ય પદ ઉપર છું, આ બધા મુનિ પદ ઉપર છે, આ બધી સાધ્વીજીઓ છે. હું એ બધાને રોજ નમસ્કાર કરું છું, બરોબર ને? નમો લોએ સવ્વસાહુડ, એટલે બધાને નમસ્કાર મારો થઈ ગયો. તમને પણ નમસ્કાર કરું છું. કઈ રીતે? નમો સિદ્ધાણમ. હું એવું નથી કહેતો કે ભૂતકાળમાં સિદ્ધ ભગવંત થયા એને જ મારો નમસ્કાર છે. હું એવું નથી કહેતો કે વર્તમાન કાળમાં મહાવિદેવ ક્ષેત્રમાંથી જે સિદ્ધિ પદને પામે એને જ મારો નમસ્કાર છે. જે ભવિષ્યમાં સિદ્ધ બનવાના છે એને પણ મારો નમસ્કાર છે. તો મારો તમને નમસ્કાર થઈ ગયો કે નહીં? જે અહીંયા સિદ્ધા, જે ભવિષ્યંતિ ના ગયે કાલે, એમાં તમે આવી ગયા. જે ભવિષ્ય કાળમાં સિદ્ધ થવાના છે. શું કહ્યું? સવ્વેતિ વિહીણ વંદન. એ બધાને મન, વચન અને કાયાથી હું ઝૂકું છું, એમને નમસ્કાર કરું છું. તો અપેક્ષાએ તમે પણ પરમેશથી બની ગયા, બરોબર? પણ એ અપેક્ષા એ છે કે ભવિષ્યમાં તમે સિદ્ધ થવાના છો, એ તમારા ભવિષ્યના પર્યાયને હું ઝૂકું છું. પણ મારે તમને
વર્તમાનમાં પરમેષ્ઠી બનાવવા છે. સાધુ બની જાઓ, સાધ્વીજી બની જાઓ તો બહુ સરસ. જીવંત પરમેષ્ઠી બની જ ગયા. ન બની શકો તો પણ મારે તમને જીવંત પરમેષ્ઠી રૂપે પ્રસ્થાપિત કરવા છે. તૈયાર? બોલો. હવે આમાં તો કઈ વાંધો નથી ને? તૈયાર ને? મનને 24 કલાક પરમમાં મૂકી દેવાનું. તમે પણ પરમેષ્ઠી બની ગયા. વ્યાખ્યા છે પરમે તિષ્ઠતિ ઇતિ પરમેષ્ઠી. જે પરમમાં રહે છે એ પરમેષ્ઠી છે. તમે મનથી પરમમાં છો તો એ અપેક્ષાએ તમે પરમેષ્ઠી બની ગયા. કેવું આ ચિર શાસન છે વિચારો. પૂરન મન પૂરન સબ દિશે નહીં દુવિધા કો લાભ. કોઈ ફરિયાદ ન રહે. જે ક્ષણે આપણી ચેતનામાં પ્રભુ પધાર્યા, બસ પૂર્ણતા જ પૂર્ણતા. બધું જ મજાનું મજાનું છે. એ વખતે તમારી પાસે એક પ્રભુની સાધનાનો મજાનો દૃષ્ટિકોણ આવે કે જે ક્ષણે જે ઘટના ઘટવાની છે એ ઘટવાની જ છે. તમારા જીવનમાં આજે કોઈ ઘટના ઘટે, ભલે સાંજે ઘટવાની છે, તમને ખ્યાલ નથી, પણ અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં એ ઘટનાને ઘટિત થતી જોયેલી ખરી કે? હવે એ ઘટના ઘટે, ભલે તમારા માટે અપ્રિય ઘટના હોય, પણ એક મજાનો એંગલ તમે એવો સરસ લાવી શકો કે અપ્રિય ઘટના અપ્રિય ન રહે. આ બહેનો કારેલાનું શાક બનાવે ને, પણ ગળચટ્ટું બનાવે એટલું હોઠે લાગે કે તમે ખાધા જ કરો. શાક કારેલાનું છે, એમને એવું કડવું કડવું આપે, તમે એક ચીરી ખાધી ન ખાધી એને ફેંકી દો, પણ મજાથી બનાવાયેલું શાક છે, તમે હોશે હોશે ખાશો. એમ અપ્રિય લાગતી ઘટનાને પણ પ્રિય બનાવવી છે. તો ધારો કે આજે 4 વાગે એક અપ્રિય ઘટના ઘટી. એ વખતે તમે વિચારો કે આ ઘટનાને અનંત કેવળ જ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં ઘટિત થતી જોયેલી છે. તો અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જે જોયેલું હોય એ તો બને જ. એ ન બને એવું સી રીતે બને? શક્ય જ નથી. પણ એમ થાય કે આ અપ્રિય ઘટના મારા જીવનમાં અત્યારે ઘટી. એ અપ્રિય ઘટનાને અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ જોયેલી છે, એટલે કે આ અપ્રિય ઘટના ઉપર અનંત કેવલ જ્ઞાની ભગવંતોની દૃષ્ટિ પડેલી છે. અરે વાહ! મારા ઉપર અનંત કેવલ જ્ઞાની ભગવંતોની દૃષ્ટિ પડે
તો હું ન્યાલ થઈ જાઉં તો મારા જીવનની ઘટના અને એના ઉપર અનંત કેવલ જ્ઞાનીઓના જ્ઞાનની નજર પડે તો હું તો ન્યાલ જ થઈ ગયો. બોલ, કારેલાનું શાક હવે એવું થઈ ગયું. પૂર્ણ મન પૂર્ણ સબદી છે. બધું જ મજાનું 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 છે જો તમને જોતા આવડે તો. એટલે તમારે દુનિયાને બદલવાની જરૂર નથી, તમારી જાતને જ બદલવાની છે. પરિસ્થિતિને આપણે ક્યારે બદલી શકતા નથી, હું પણ બદલી શકતો નથી, પણ મનોસ્થિતિને આપણે જરૂર બદલી શકીએ છીએ. તો સહેલું શું બોલો, આખી દુનિયાને સુધારી નાખવી એ સહેલું કે આપણી જાતને ટ્વિસ્ટ કરી દેવી એ સહેલું? સહેલું શું? અને હવે શું કરવાના? સહેલું સહેલું કરવાના કે અઘરું અઘરું કરવાના? ઘટના ઘટ્યા કરે. હવે છે ને એક પણ અપ્રિય ઘટના ઘટે, એક જ વિચાર લાવવાનો, આ મારી ઘટના મને અપ્રિય લાગે છે પણ એ ઘટના ઉપર અનંત કેવલ જ્ઞાનીઓની દૃષ્ટિ પડી છે. અરે ભાઈ, એક મહાપુરુષની નજર પડે ને તો પણ આપણું કલ્યાણ થઈ જાય. અનંત કેવલ જ્ઞાનીઓની નજર આ ઘટના ઉપર પડી છે અને હવે ઘટના અપ્રિય હોઈ શકે ખરી? અનંત કેવલ જ્ઞાનીઓની દૃષ્ટિ જેના ઉપર પડે એ ઘટના અપ્રિય કેમ હોઈ શકે? મારો તમને સવાલ છે. કન્વિન્સ થઈ ગયા મારી જોડે? એટલે અત્યારે બહાર જઈને આપણા યુગના મહાન સાધના પુરુષ પંજાસ ગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબના ગૃહસ્થ શિષ્યો ઘણા બધા હતા અને એમાં એક હતા ઋષભદાસજી, જે ચેન્નાઈમાં રહેતા હતા. એકવાર ઋષભદાસજી 10 વાગે પોતાના ઘરેથી પોતાની ફેક્ટરી તરફ જઈ રહ્યા છે. બધું કામ દીકરાઓ સંભાળે છે, ખાલી ક્યારેક પોતે જોવા માટે જાય. તો એ નીકળ્યા. ચેન્નાઈની બહાર ફેક્ટરી છે, શહેરની બહાર નીકળ્યા. એક વૃક્ષ નીચે એક સંતને, હિન્દુ સંતને બેઠેલા જોયા. ઋષભદાસજી ત્યાં ગયા, પ્રણામ કર્યા, શાતા પૂછી. અને એ વખતે એ સંત કહે છે, હમ તો બડી મજા આવે હે, પરમ સાતામાં. અમે બધા સાતામાં નહીં હો, પરમ સાતામાં. 10મી તારીખ સૂત્રમાં લખ્યું, સંજયા સુસમાહિયા. સમાહિયા નહીં પણ સુસમાહિયા. એટલે પ્રભુનું સાધુ, પ્રભુની સાધ્વી માત્ર શાતામાં નહીં, પરમ શાતામાં. કેવી પરમ શાતા? જેને જોઈને તમને ઈર્ષા થાય એવી.
ऋषभदासजी પાસે ટિફિનમાં ભોજન હતું, થોડુંક સંતરે વહોરાવ્યું. પછી તો રોજ જાય, રોજ સંત જોડે બેસે, 5-10 મિનિટ સત્સંગ કરે. એમાં ऋषभदासજીને ખ્યાલ આવ્યો કે નજીકમાં રક્તપિત્તીયાઓનો આશ્રમ છે, કોડિયાઓનો. ત્યાં સંત સેવા માટે જાય છે. ऋषभदासजीને ખ્યાલ આવ્યો. એમણે કહ્યું, બાબા ऐसा नहीं करना चाहिए, ये तो रक्त पित्त का दर्द है, आपको लग जाएगा तो आप वहां न जाओ. સંત પ્રેમથી હસ્યા કરે છે, કોઈ જવાબ આપતા નથી. એમાં ऋषभदासજીને બહાર જવાનું થયું 15 દિવસ. 16મે દિવસે ઘરથી ફેક્ટરી જાય છે. એ જ વૃક્ષ આવ્યું, એ જ સંત બેઠેલા, પણ શરીર બિલકુલ ધોળું ધપ થઈ ગયું. કોઢનો રોગ લાગુ પડી ગયો. લોહી અને પરુ શરીરમાંથી બહાર આવે. ऋषभदासजी ગયા, प्रेमથી કહ્યું, बाबा मैंने आपसे विनती की थी वहां नहीं जाना, ये क्या हो गया देखो तो. और ये वक्ते इस संत के से तू क्या समझता है? अरे ये तो प्रभु की बड़ी कृपा है. ઘટનાને કઈ રીતે જોવી એનો એક મજાનો એંગલ છે. ये तो प्रभु की बड़ी कृपा हो गई मुझ पर. मैं भी प्रवचन में कहता था कि शरीर में क्या है, शरीर में सिर्फ गंदगी है, और वो गंदगी बाहर निकल जाए तो एक आदमी दूसरे के पास बैठेगा नहीं. मैं प्रवचन में ऐसी बातें करता था, लेकिन फिर भी मेरे पास बॉडी अटैचमेंट था. આ સંત જ હોય જે નિખાલસતાથી પોતાના દોષોની પણ કબૂલાત કરી શકે. मैं कहता था कि बॉडी अटैचमेंट नहीं रहना चाहिए, लेकिन मेरे पास बॉडी अटैचमेंट था. शरीर पर राग मेरे पास था. ये प्रभु ने कितनी बड़ी कृपा की. जो अंदर था वो बाहर ला दिया. अब जो थोड़ा भी बॉडी अटैचमेंट था वो टूट गया. ओ ये तो कितनी बड़ी प्रभु की कृपा होगी. ऋषभदास जी मात्र हाथ जोड़ा कि बाबा आपकी बात तो सच्ची ही है. एक દિવસ પછી સંત ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ક્યાં ગયા હશે? હવાનો પત્તો લાગે તો સંતનો પત્તો લાગે. અમારી જે નિર્બંધ વિહાર યાત્રા હોય છે ને, એનો અનુભવ ક્યારેક લો ને તો મજા આવે. વિહારમાં સંપૂર્ણ અનિશ્ચિતતા હોય. 40 વર્ષ પહેલાની વાત કરું, ઉનાળાનો સમય હોય,
નાનકડા ગામોમાં ટેલિફોનની કોઈ વ્યવસ્થા હતી નહીં, બસના પણ કોઈ ઠેકાણા ન હોય. અમે લોકો ઉનાળાની અંદર નૌકાસીના ટાઈમે કે એથી પણ 5 કલાક પછી સામે ગામ પહોંચીએ. લોકો ભાવુક હોય, સાહેબ પધાર્યા, બહુ સરસ. અમે દેરાસરે જઈએ, પછી પાણી ઉકાળવાનું કામ એ લોકોનું શરૂ થાય. અડધો પોણો કલાક પછી ગરમ ગરમ પાણીને લાવીએ. તરસ લાગેલી હોય એ ગામમાં થાળ પણ પૂરતા ન હોય. અમારા પાત્રાની અંદર પાણી અમે ઘણી વાર ઠારેલું છે. પણ એ વખતે જે વિહારની મજા હતી એ ખરેખર મજા હતી. જેટલી પ્રતિકૂળતા વધારે એટલો અમને આનંદ વધારે. એ ઉનાળાના સમયમાં 9 અને 9:30 વાગે પાણી મળે અને છતાં એ આનંદ આવતો. સૂત્ર પુરુષમાં લાગી જતા, પ્રભુની ભક્તિ કરી અને સીધો સ્વાધ્યાયમાં લાગી જતા. પાણી વાપર્યું ન વાપર્યું, ફરી સૂત્ર પુરુષી ચાલુ. એકાશણું હોય, બપોરે ઓરવા જવું છે. આજે પણ મને એ સમય યાદ આવે છે કે એટલી પ્રતિકૂળતા વચ્ચે જે આનંદ માણેલો છે. હું મારા શિષ્યોને ઘણી વાર કહું કે તમે તો બધા સિલ્વર સ્પૂન બોર્ન છો. સિલ્વર સ્પૂન બોર્ન. સામે ગામ ગયા, સમાચાર મળી ગયેલા છે, પાણી તૈયાર, ઠંડુ બધું જ. પણ જ્યાં સુધી પ્રતિકૂળતાનો આનંદ ન મળે ત્યાં સુધી શ્રવણ જીવનનો આનંદ હોતો નથી. એટલી જ 10 વૈજ્ઞાનિક સૂત્રે કહ્યું કે સાધુ પરમ શાતામાં કેમ? ગ્રીષ્મ ઋતુમાં એ આતાપના લે છે. ઉનાળો છે અને બપોરે 12 વાગે ખુલ્લામાં તડકામાં બેસે છે. હવે એને અપાસરામાં ગરમી ક્યાં લાગવાની નથી? એર કન્ડિશન ભગવાને આપી દીધું અમને. શિયાળાની અંદર પેક મકાનમાં રહેવું નથી, ખુલ્લી પરસાળમાં જઈ અને કાયદેસર કે ધ્યાન કરવું છે. આવા શ્રવણને, આવી શ્રવણીને કઈ પરિસ્થિતિ પીડિત કરી શકે? એક પરિસ્થિતિ એવી નથી જે એમને પીડિત કરી શકે. અને એટલે મજામાં. તમારી તકલીફ એ છે કે તમે એક પરિસ્થિતિ અપ્રિય હોય છે ત્યારે, એક ઘટના અપ્રિય હોય છે ત્યારે તમારા મનને બગાડી નાખો. પરિસ્થિતિ છે, ઘટના છે, તમે છો. ઘટના જોડે આટલો બધો સંબંધ રચીને કેમ બેઠા છો? એકચ્યુઅલી કોઈ પણ ઘટના તમને પીડિત કરી શકતી નથી. એક પણ ઘટનામાં એ તાકાત નથી કે તમને પીડિત કરી શકે. પણ એ ઘટના અંગેના વિચારો જે છે ને એ તમને પીડિત કરે છે. એટલે બોલો, પીડિત કરનાર કોણ? પેલી ઘટના કે તમે પોતે? અઠવાડિયા પછી ઘટના ઘટી પણ ગઈ, લગભગ વિસરાઈ પણ ગઈ. કોક વ્યક્તિ આવી અને એને ઘટનાની યાદ દેવડાવી, તમે પીડિત થાવ છો. કારણ શું? એ ઘટના તો ઘટી ગઈ,
ભૂલી પણ ગયો હતો, પણ મનમાં ફરીથી ઘટના તાજી થઈ. એટલે એ મનના વિચારોએ તમને પીડિત કર્યા. હવે વિચારો ઉપર તમારું નિયંત્રણ આવી જાય તો અમારી સાધના એવી કક્ષાએ પહોંચે છે કે જ્યારે અમારી પાસે વિચાર નથી હોતા. અમારા વિચાર અમને પીડા ન કરે એ વાત નથી. વી આર થોટલેસ પર્સન્સ. વિચારો જ નથી આવતા. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે બ્રાહ્મણો જમવા માટે ભેગા થયેલા હોય, લાડુ ભજીયા દાળ પીરસાતા હોય, અવાજ 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 હોય ભોજનશાળામાં, પણ જ્યાં હર હર મહાદેવ બોલાય અને ભોજન શરૂ થાય પછી ચુપ્પી, પછી કોઈ અવાજ નથી. એમ અનુભૂતિ જ્યાં શરૂ થઈ ગઈ ત્યાં વિચારોનો ઘોંઘાટ ક્યાં છે? અમે લોકો અનુભૂતિમાં છીએ અને તમને પણ અનુભૂતિમાં અમારે લઈ જવા છે. એક સ્વની અનુભૂતિ થઈ ગઈ, આનંદ જ આનંદ. પહેલા પણ મેં કહેલું તમે આનંદ ઘન છો. તમે બધા કોણ છો? આનંદ ઘન. તો કેમ પીડા ઘન બની જાઓ છો? આમ લબડે હાથ દઈને બેઠા હો. અરે પણ તું તો આનંદ ઘન છે. થોડા દિવસો પછી ઋષભદાસજીને ચેન્નાઈથી મુંબઈ જવાનું થાય છે. એક્સપ્રેસ ટ્રેનમાં સવારી છે. એ એક્સપ્રેસ ટ્રેન એક નાનકડા ફ્લેગ સ્ટેશને ઊભી રહે છે. બધા પેસેન્જર નવાઈમાં પડી ગયા. એક ખાલી પાટિયું છે અને પ્લેટફોર્મ છે. આટલા નાના ફ્લેગ સ્ટેશન ઉપર આ એક્સપ્રેસ ગાડી રોકાય કેમ? ખાલી 2 કે 3 સ્ટોપેજ છે વચ્ચે. ઋષભદાસજીને પણ વિચાર થયો, શું થયું? ચાલો પગ છૂટો કરી લઈએ. એ નીચે ઉતર્યા. નીચે ઉતર્યા, સામે જ વૃક્ષ અને વૃક્ષ નીચે પેલા સંત બેઠેલા. દોડતા ઋષભદાસજી ત્યાં ગયા, એમના ચરણોમાં પડ્યા. એ વખતે સંત કહે છે, ऋषभदास तू आ गया ना, अच्छा हुआ. शू कहे छे ये संत? आज इस चोले को फेंक देने का है. चोला शब्द वापरे छे. हिंदी में चोला એટલે वस्त्र. आज इस चोले को फेंक देने का है और इस चोले पर ऋषभदास का भी उपकार है. तूने मुझे खिलाया है तो सोचा था कि ऋषभदास मिल जाए तो अच्छा. अच्छा तू आ गया, बस अब तू जा, तेरी गाड़ी अब ऊपर देवाली है. ऋषभदासजी दौड़ता गाड़ी तरफ गया. एक गाड़ी में बैठा ने गाड़ी स्टार्ट थी. પાછળથી આપણે તપાસ કરી કે નાનકડા સ્ટેશને ગાડી કેમ ઊભી રહેલી. ઘણા લોકોએ ડ્રાઈવરને પૂછ્યું. ડ્રાઈવરે એક જ વાત કરી કે મશીનમાં ક્યાંય કોઈ ગરબડ નહોતી. પૈડા જ અચાનક ત્યાં આગળ થોભી ગયા. કોશિશ ઘણી કરી પણ ગાડી ચાલે જ નહીં. મને બી સમજાતું નથી. ડ્રાઈવર કહે છે કે ગાડી થોભી કેમ?
અને 5 મિનિટ થઈ અને ગાડી ઓટોમેટિક ચાલવા માંડી। ઋષભદાસજી સાંભળતા હતા, એ હસ્યા કે મને ખબર છે કે ગાડી કેમ થોભાય। એક સંતની ઈચ્છા કે ઋષભદાસ મળી જાય તો સારું, અને ગાડીને ત્યાં કણે થોભવું પડેલું। પણ આવી જેમની પ્રબળ ઈચ્છા શક્તિ હતી, એ સંતે પણ પોતાનો કોઢનો રોગ જાય એવી ઈચ્છા વ્યક્ત નહીં કરી। કેમ? પૂર્ણ મન પૂર્ણ સબદી છે। શરીર સ્વસ્થ હતું, એ પરિસ્થિતિનો પણ સ્વીકાર હતો। શરીરમાં કોઢ છે તો એ પરિસ્થિતિનો પણ સ્વીકાર છે। એક પણ પરિસ્થિતિનો અસ્વીકાર ન કરે એ સંત। બરોબર બરોબર? એક પણ પરિસ્થિતિનો જે અસ્વીકાર ન કરે, એનો સ્વીકાર કરીને એ પ્રભુનો સાધુ, એ પ્રભુની સાધ્વી, પૂર્ણ મન પૂર્ણ સબદી।